આજરોજ 9 એપ્રિલ 2025ના રોજ અંકલેશ્વર શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ નવકાર દિવસની ઉજવણી માટે વિષય યોગ ક્લાસ અને નવકાર જાપનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ 9 એપ્રિલ 2025ના રોજ અંકલેશ્વર શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ નવકાર દિવસની ઉજવણી માટે વિશેષ યોગ ક્લાસ અને નવકાર જાપનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે અંકલેશ્વર શહેરના 9 અલગ અલગ સ્થળોએ યોગ ક્લાસમાં આશરે 460 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને સામૂહિક રીતે આત્મશુદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી. હિના ચૌહાણના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં યોગ અને નવકાર જાપના સંયોજન દ્વારા શારીરિક અને માધ્યમિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળ્યું. આ ખાસ દિવસે યોગ અને મેડિટેશનના અભ્યાસ દ્વારા લોકોમાં આંતરિક રીતે અને શારીરિક તંદુરસ્તી પ્રાપ્ત માટે એક મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ નવકાર મંત્ર ઉચ્ચારણ દ્વારા તેમના મન અને આત્મા ઉપર સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. નવકાર મંત્રને શાંતિ અને પવિત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને એના રોજબરોજના પાઠનથી વ્યક્તિની આત્મશાંતિ અને માનસિક સ્થિરતા પ્રાપ્ત થઈ શકે છે. આ પ્રસંગે હિના ચૌહાણે કહ્યું, નવકાર જાપ અને યોગ એ મજબૂત સાધન છે જે આપણે આપણા આંતરિક શક્તિ સાથે જોડાવા અને શારીરિક માનસિક આરોગ્ય પ્રગતિ તરફ દોરે છે. આજનો દિવસ આપણને આપણી અંદરની શાંતિ શોધવા માટેના પ્રેરણા આપશે. વિશ્વ નવકાર દિવસ ઉજવણી એ માત્ર એક આધ્યાત્મિક પ્રથા નથી પરંતુ એક સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ એક મહત્વપૂર્ણ મોકો છે જે આપણા રોજિંદા જીવનમાં આરોગ્ય, શાંતિ અને જ્ઞાન માટે માર્ગદર્શન બની રહે છે. આ કાર્યક્રમ અને દુનિયાભરમાં સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ લોકોમાં આત્મનિરીક્ષણ અને શાંતિની પ્રેરણા આપી અને આ દિવસે વધુ પડતી લાગણીઓ અને શારીરિક આરોગ્ય માટે યોગ અને પ્રાણાયામના મહત્વને સમજાવવાનો પ્રયાસ કર્યો.